જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન, જેમની અંદર મિત્રો ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વિકેન્દ્રીકરણ, એમનું મહત્વના મુદ્દા અને છેલ્લે આપણે સત્તા સોંપણી એમના વિશેની જે ચર્ચા હતી એ આપણે કરતા હતા. એમની અંદર એમનો અર્થ સમજ્યા અને એમની વ્યાખ્યા જે લુઈસ એલનના જણાવ્યા મુજબ આ જે વ્યાખ્યા હતી ત્યાં સુધીનો જે આપણે અભ્યાસક્રમ ચલાવ્યો હતો. આજે આપણે એ લુઈસ એલનની વ્યાખ્યા છે એ આગળ ચલાવીએ કે લુઈસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથેની સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાનો હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પણ પૂરક છે. કેવો ખ્યાલ? જવાબદારીનો. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યનો અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ અધિકારીનું જ રહે છે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી કે સત્તા કોઈને તમે સોંપી દીધી એટલે એ જે જવાબદારી છે એ તમારી છે એ પૂર્ણ થતી નથી. હવે એમનું મહત્વ, એ જે મહત્વ છે મિત્રો કે સત્તા સોંપણી એ ઉચ્ચ સંચાલકોને કામગીરીમાં રાહત આપે છે, જેના કારણે તેઓ નીતિ વિષયક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. કે એ પોતે છે એ સંચાલકોની કામગીરીમાં રાહત મળે છે, જેના કારણે એ પોતે શું કરે છે, તેઓના નીતિ વિષયક નિર્ણયો કે એના મુખ્ય જે કાર્યો છે એમની અંદર એ ધ્યાન કેન્દ્રિત કરી શકે. આપણને ખબર છે ઘણા બધા સામાન્ય કામ હોય તો એમાં આપણને પૂછપરછ ન કરે કે આપણને દખલગીરી કોઈ પણ કર્મચારી ન થતી હોય તો એ કાર્યમાં આગળ વધી શકે, જેના દ્વારા સંચાલન કાર્યક્ષમ રીતે થાય છે. તેથી કહી શકાય કે સત્તા એ સંચાલનની ચાવી છે, જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. જો સત્તા એ સંચાલનની ચાવી છે, આ બે વચ્ચે ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે સત્તા સોંપણી એ વ્યવસ્થા તંત્રની ચાવી છે. સત્તા સોંપણી એ કોની? વ્યવસ્થા તંત્રની ચાવી છે. કાર્ય, હવે એમનું મહત્વનો પહેલો મુદ્દો છે કાર્યક્ષમ સંચાલન. સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે. રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્વના વિષયો પર ધ્યાન આપી શકે, હેતુ સિદ્ધિ કરી શકે, જેને કારણે સંચાલનનું કાર્ય છે એ અસરકારક બને છે. કે જે સામાન્ય બાબતમાં એને ધ્યાન આપવું પડે છે એ કાર્યના બદલે એ શું કરે છે, મહત્વના કાર્ય ઉપર વધારે ધ્યાન આપી શકે છે. અને સત્તા સોંપણીથી કર્મચારીનો વિકાસ થાય. બીજો મુદ્દો આપણો એક ખૂબ અગત્યની બાબત કે કર્મચારીનો વિકાસ થાય, કારણ કે એને જુદા જુદા કાર્યો સત્તા આપવાથી પોતે પોતાના નિર્ણય લઈ શકે તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય. એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે, જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય. ગઈકાલે આપણે પોઈન્ટ આ ચલાવ્યો હતો, પણ આજે સમય છે તો એ ફરી વખત રિપીટ કરી દઈએ. વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત અને અસરકારક બને છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ, અભિપ્રેરણ. સત્તા સોંપણી દ્વારા કર્મચારીની પ્રતિભાને વિકસાવવાની તક મળે છે, જેના દ્વારા અનેક મનોવૈજ્ઞાનિક ફાયદા પણ મળે છે. જ્યારે અધિકારીઓ દ્વારા મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે છે અને જવાબદારી સોંપવામાં આવે છે, ત્યારે તાબેદાર માત્ર તે કાર્યમાં સહભાગી નથી થતો, પરંતુ તે કાર્યની સફળતાથી તેમના આત્મવિશ્વાસ, આત્મસન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રેરણ મળે છે. અભિપ્રેરણ અંદરથી કે સહભાગી નથી, પરંતુ તે કાર્યની સફળતાથી તેના
સન્માનમાં પણ વધારો થાય છે, જેનાથી કર્મચારીને અભિપ્રાણ મળશે. હવે છે વિશિષ્ટકરણનો લાભ. મિત્રો, એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે કાર્યક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે. હવે તમને ખબર છે કે એક જ વ્યક્તિ પાસે બધા જ પ્રકારની કાર્યક્ષમતા કે કુશળતા ન હોય. સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે. જુદા જુદા ડિગ્રી, ક્વોલિફિકેશન, લાયકાત આમાં આવે છે. મિત્રો, તો એમના વિશેની જે ચર્ચા કે આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને અલગ અલગ જ્ઞાન અલગ અલગ હોવાથી વિશિષ્ટકરણનો લાભ મળે છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ આપણો કે સંકલન. એ બાદ સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે. તળ સપાટીના કર્મચારી પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે, તેના સૂચનો અને સફળતાની નોંધ લેવાય, તેના માટે એ લોકો કે નોંધ લેવાય, એના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે. તેથી એકમના આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, જેના કારણે સંકલનનું કાર્ય છે અસરકારક રીતે થાય છે. હવે અંતિમ અને છઠ્ઠો પોઈન્ટ કે વિસ્તરણની તક. સત્તા સોંપણી દ્વારા એકમમાં કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે, જેના દ્વારા એકમોનો વિસ્તાર વધારી હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય. તેનો એ વિસ્તાર વધારી અને એને જે એકમ છે એમનો જે છે એ વિસ્તાર વધારી અને હેતુ સિદ્ધિ સરળ બનાવી શકાય છે. હવે સત્તા સોંપણીના મૂળ તત્વો. લુઈસ એલનના જણાવ્યા મુજબ છે કે સત્તા સોંપણી વિશે જણાવતા કહે છે કે સત્તા સોંપણી અને એ અન્ય વ્યક્તિઓને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે. તેમના જણાવ્યા અનુસાર સત્તા સોંપણી નીચે મુજબના તત્વોનો સમાવેશ થાય. એક તો જવાબદારીની સોંપણી, અને બીજું સત્તાની સોંપણી, અને ત્રીજું છે ઉત્તરદાયિત્વનું સર્જન. આ જે અહીંયા આપણને આપેલું છે જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. હવે આમ જવાબદારી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વની રૂપે ત્રણેય પાયાનું મહત્વ એક સરખું રહેલું છે. આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં એ ત્રણેય તત્વો કેવા છે? એ સ્વતંત્ર છે હોવા છતાં જેના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું રચી શકાય છે. આ જે છે એમના કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું સમતોલનથી કે એકબીજાનું સંતુલન જળવાવું જોઈએ. જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વ. હવે આ જે ત્રણ મુદ્દા છે એ આપણે વિગતે સમજીએ કે જવાબદારીની સોંપણી. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે, એક ચોક્કસ પ્રકારનું કાર્ય છે એ પૂર્ણ કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે. જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. કારણ કે મધ્યમ ઉપલો અધિકારી અને નીચલો અધિકારી. કારણ કે તાબેદારો હુકમ આપનારે સોંપેલા તમામ ફરજોનું પાલન કરવાનું છે. તેથી જવાબદારીનો પ્રવાહ અને નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. જેમ કે તાબેદાર હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે. સત્તા અને જવાબદારી બાબતે એ બાબતોની સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે. તે માટે સત્તા મુજબની જવાબદારી આપવાના ખ્યાલની હિમાયત કરવામાં આવે છે. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા પણ રહે છે કે એની જવાબદારી ઓછી છે અને એને સત્તા જો વધારે આપવામાં આવે તો એનો ઘણી વખત દુરુપયોગ થતો હોય. ઘણી જગ્યાએ તમે કારખાનામાં કે કોઈ કર્મચારી વિભાગમાં તમે જોતા છો. તેનાથી ઉલટું જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો તે કાર્ય અસરકારક રીતે થઈ શકે. જો હવે એની જવાબદારી છે ને એના કરતાં એને સત્તા ઓછી આપવામાં આવે તો પાછું એ ઉલટાનું
છે એ ઓછી સત્તા પણ કાર્ય છે અસરકારક થઈ શકતું નથી. તેથી સત્તા અને જવાબદારી ના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના કરી શકાય છે. હવે આ જે વસ્તુ છે એમની સરળતાથી એ રચના કરી શકે છે. હવે સત્તા સોંપણી, બીજો પોઈન્ટ. સત્તા એક એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા હોય તેને સારી રીતે પાર પાડવામાં આવે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. સત્તા સોંપણી એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ થાય છે. સત્તા સોંપણી ક્યાંથી? ઉપરથી નીચે તરફ થાય છે, જેમાં સામાન્ય રીતે નિર્ણય લેવાની અને હુકમ કરવાની સત્તા સોંપવામાં આવે છે. સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે છે, જેમ કે માર્કેટિંગ મેનેજર તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીની નિમણૂક, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરે. આ જુદી જુદી પ્રકારની બધી સત્તા છે એને આપવામાં આવે છે. અને ત્યારબાદ ઉત્તરદાયિત્વનું સર્જન. તાબેદાર દ્વારા થયેલા કાર્યોનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર છે. મારાથી માનો કે મેં તમને કોઈ કાર્ય સોંપું ને જવાબદારી મારી છે, તો તમારા દ્વારા જે કાંઈ ભૂલ થાય, તમારા નીચેના જે કર્મચારી દ્વારા ભૂલ થાય, એનો જવાબદાર, એનો ઉત્તર આપવા માટે હું જવાબદાર છું. તેને ઉત્તરદાયિત્વ કહે છે. સત્તાની સોંપણી એ તાબેદારને નિઃશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. તેમ છતાંય જે તે કાર્યના આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે. અને છેલ્લે તો જવાબદાર તો ઉત્તરદાયિત્વ તો ઉપરનો અધિકારી છે એ જ રહે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાની મદદનીશો તેમને સોંપાયેલા કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું જોઈએ. તાબેદારને સોંપાયેલા કામના પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહીં, કે પોતે મેં જેને સોંપ્યું અને હું છે એમાંથી મુક્ત થઈ શકું નહીં. ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી તરફ જાય છે. ઉત્તરદાયિત્વ છે એ ક્યાંથી? નીચેથી ઉપરની સપાટી તરફ જાય છે. ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. ઉત્તરદાયિત્વ છે કે હા ઉત્તર દેવા એ જવાબદાર છે, એ તમે એની સોંપણી કરી શકતા નથી. ઉદાહરણ તરીકે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટને સોંપવામાં આવે, પરંતુ તે હિસાબો સાચા છે કે ખોટા તે ચકાસવાનું તેમાં રહેલા ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ અધિકારીનું જ રહે છે, નહીં કે લખનાર એકાઉન્ટન્ટનું. તો મિત્રો આમાં તમને સમજાવવાનું છે કે એ લખનાર છે એની ભૂલ જ નથી, એને ચકાસવું એનો જે મુખ્ય અધિકારી છે એના દ્વારા લખનારની ભૂલ હોય તો એને ધ્યાન દોરવું જોઈએ. તો એનું ઉત્તરદાયિત્વ એટલે કે એનો જવાબ આપવા માટે મુખ્ય અધિકારી જવાબદાર હોય છે. આ સાથે મિત્રો ચેપ્ટર નંબર 7 આપણે અહીંયા પૂર્ણ કરી રહી છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરીશું. આ ચેપ્ટરની અંદર તમામ મુદ્દા આવરી લીધેલા છે. બોર્ડના અભ્યાસક્રમમાં કોઈ મુદ્દો બાદ નથી, એટલે થોડું ધ્યાનથી રીડિંગ કરી અને એનો અભ્યાસ કરતા રહેજો. જય સ્વામિનારાયણ.